પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। 1. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો। જવાબ: પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલી સંસ્થા। એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। તેમની આ સામ્રાજ્યવાદી લાલસા એ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા। નેધરલેન્ડ, એશિયામાં સ્થપાયેલી સંસ્થા। ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવવા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું। ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારીના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ યુદ્ધ તરીકે જાણીતા થયા। ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા। બે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો। જવાબ: વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું। તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા। પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો। જર્મનીએ સ્વીડનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો। 1. લશ્કરવાદ। યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈઓ થઈ તેના માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું। ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી। 2. આર્થિક પરિબળ। 19મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જણાવ્યું હતું। તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું। ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદ ઝડપથી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી। પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો। જવાબ: પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે। 1. જાનમાલની હાનિ। લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો। અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા। યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી। યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો। 2 વર્ષની સંધિ। પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો। ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી। તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા। 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી। પ્રાદેશિક વ્યવસ્થા। 2. લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ। 3. યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ। 4. અન્ય જોગવાઈઓ।
1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ જાર રાજાઓ આપખુદ અને નિરખુદ શાસન ભોગવતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઇબેરિયાની ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. ફાધર ગેપો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. જવાબ: 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ, જર્મની, તુર્કી, હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવવા રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. જવાબ: 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ શાંતિ રીતે ઉકેલાવવો, યુદ્ધનીતિનો ત્યાગ કરવો, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડતા જાળવવી. પ્રશ્ન 3. કારણો આપો. 1. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. જવાબ: વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દેશમાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સનને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડરો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો રોડિયાર્ડ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? જવાબ B. 2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?